જ્યારે મંચ ઉપર ઉપસ્થિત છે ત્યારે સૌને હૃદયપૂર્વક આવકારી અને પોલીસ બેન્ડને વિનંતી છે આપણી વચ્ચે ચંદ મિનિટોમાં જ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન वही मेरी शाम कभी याद करे जो जमाना माटी पे मर मिट जाना। નમસ્કાર, મારું નામ ખનક ચનિયારા છે। હું માઉન્ટ કાર્મેલ હાઈ સ્કૂલ ગાંધીનગરની વિદ્યાર્થી છું। આજે અમે તિરંગા યાત્રા માટે અહીંયા જોડાયા છીએ। આ યાત્રા દ્વારા અમે આપણે ભારતની જે આઝાદી છે એને આપણે એને સેલિબ્રેટ કરવા આવ્યા છીએ, એનો જશ્ન માણવા આવ્યા છીએ। આપણે 75 યર્સ થઈ ગયા, એનાથી પણ વધારે વર્ષ થઈ ગયા આપણી આઝાદીને, એને વેલ્યુ કરવા, એનું આપણે મહત્ત્વ સમજવા આ આપણે આપણી યાત્રામાં આવ્યા છીએ। અને એનાથી આપણે આપણા જે પણ સિટીઝન્સ છે, જેટલા પણ નાગરિકો છે, એની સામે આપણા ભારતની આઝાદીનું મહત્ત્વ સિદ્ધ કરીએ છીએ। ગુડ મોર્નિંગ, મારું નામ સકેવર શ્વેતા છે। હું શ્રી જેમ ચૌધરીમાંથી આવી છું અને આજે આ હર ઘર તિરંગાની રેલી ઉજવવામાં આવી છે। આ આપણી 15મી ઓગસ્ટ ખૂબ જ નજીક છે અને આખી દુનિયાને બતાવવા માટે કે અમારી આ ઇન્ડિયામાં ખૂબ સારું થાય છે અને હર ઘર તિરંગા બધા આખી ઓલ ઇન્ડિયાને બતાવવા માટે કે અમારું આ ગૌરવ કેટલું સારું છે એ બતાવવા માટે અમે આ રેલી કરી રહ્યા છીએ। આમાં ગાંધીનગરના બધા સ્કૂલો આમાં ભાગ લે છે અને બધા બહુ જ ગૌરવપૂર્ણ કરે છે। જય હિન્દ। મારું નામ સ્નેહ પટેલ, હું સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી આવું છું। આજના આ ભવ્ય અવસર ઉપર હર ઘર તિરંગા યાત્રામાં મને ઓપોર્ચ્યુનિટી મળી છે મારા ઇન્ડિપેન્ડન્સને ઉજવવાની। 1947માં અમે ભાગ નતા લઈ શક્યા, પણ ગુજરાત સરકારે અમને એક ઓપોર્ચ્યુનિટી, અમને એક પ્લેટફોર્મ આપ્યું છે અમારી આજુબાજુ ઉજવવાનું, ઇન્ડિપેન્ડન્સ ડે ઉજવવાનું। મને બહુ ગર્વ ફીલ થઈ રહ્યો છે અને મારા અને મારા સ્કૂલના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમને સખત ઉત્સાહ છે આ ઉજવવાનો। અને ફરીથી ગુજરાત સરકારને બહુ ખૂબ ખૂબ આભાર કે અમને આવી ઓપોર્ચ્યુનિટી આપી ઇન્ડિપેન્ડન્સ ડે ઉજવવાની। થેન્ક યુ। નમસ્કાર, હું કશિશ પંચાલ। અમે રંગોલી ફાઉન્ડેશન તરફથી છીએ। આજે આઝાદીના 79 યર્સ કમ્પ્લીટ થયા અને આઝાદીના ભૂતપૂર્વ પ્રમાણે અમે બધા આઝાદીના માટે થઈને બહુ જ ખૂબ અભિનંદન કરીએ છીએ કે અમને આ મોકો આપવામાં આવ્યો છે। તેમજ અમે રંગોલી ફાઉન્ડેશન તરફથી છીએ। આઝાદીના 79 વર્ષ પૂરા થયા અને આઝાદીને આવી જ રીતે અમે લોકો દર વર્ષે આવીએ છીએ। હરીશ ચૌધરી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાઈ તરફથી અહીંયા જે અમને બધાના તિરંગા યાત્રામાં જે આમંત્રિત કરે છે એ બદલ અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને આવી જ રીતે સરકાર તિરંગા યાત્રાનું આયોજન કરતો રહે, દેશભક્તિનો જે આજે ઉત્સાહ માહોલ જે જામી રહ્યો છે એ રીતે અમે પણ દેશમાં સહભાગી થવા માંગીએ છીએ। દરેક આજે જેટલા અહીંયા બી પધારેલા છે દરેક તિરંગા યાત્રાનું દેશભક્તોનું હાર્દિક સ્વાગત। અમે પણ અમારી રીતે સ્પોર્ટ્સના ખેલાડીઓ કબડ્ડી, હેન્ડબોલ અને ખોખોના તરફથી અહીંયા ઘણા બધા ઇન્ટરનેશનલ ખેલાડીઓ જે સરકારે પ્રાધાન્ય આપ્યું છે એ બદલ અમે सरकारનો આભાર માનીએ છીએ। ભારત माता की जय। नमस्कार सबको, मेरा नाम गुरमन सिंह सलूजा है और हम सब लोग स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया से आए हैं। यहाँ पे खो खो, हैंडबॉल और कबड्डी की डिसिप्लिन है और आज हम तिरंगा यात्रा में सब यहाँ पे उपस्थित हुए हैं एक साथ इस मोड़ को आगे बढ़ाने के लिए। धन्यवाद। नमस्कार, मेरा नाम जागृति है। मैं स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया से आई हूँ। हमें यहाँ पे हर तिरंगा यात्रा पे बुलाया है। हम यहाँ पे बहुत प्राउड फील कर रहे हैं कि हम इंडियन हैं और हम यहाँ पे आए हैं। हर तिरंगा बोलो, भारत माता की जय।
મારું નામ ચૌહાણ્યા છે અને અમારું વેણુ ભારતી ગરબા ગ્રુપ છે અને અમારું ગરબા ગ્રુપ હર ઘર તિરંગા યાત્રામાં જોડાવા જઈ રહ્યું છે અને અમારું ગરબા ગ્રુપ લોકનૃત્ય કરવા માટે બહુ ઉત્સાહિત છે અને બધા ખૂબ જ ઉત્સાહિત છે અને અમારા રેલીમાં જોડાશે અને આપણને દેશના મજબૂત બંધારણ કરવા માટે એકતા જુટાવવામાં આવેલી છે અને તે ખૂબ જ મતલબ ઉત્સાહિત છે ગરબામાં જોડાવા માટે અને અમે ગરબામાં જોડાઈશું બધા અને વિવિધ સ્કૂલો પણ અહીંયા આવી છે વિવિધ ગરબા ગ્રુપ વિવિધ અલગ અલગ પ્રજાતિના લોકનૃત્ય બી આવેલા છે તો બધા ભેગા મળીને અમે સાથે નૃત્ય કરીશું અને રેલી નીકાળીશું આભાર